શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે આજે આપણે બનાવીશું વરિયાળીના શરબતનું પ્રીમિક્સ, જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને મહેમાનો આવે કે ઘરમાં પણ પીવાનું મન થાય તો તમે 2 જ મિનિટમાં બનાવી શકો. તો આજે આપણે પ્રીમિક્સ પણ બનાવીશું અને સાથે શરબત પણ બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. વરિયાળી લીધી છે, આ રીતની મોટી વરિયાળી આવે એ લેવાની છે અને એકદમ લીલી લેવાની છે. તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને એને પીસી લઈશું. વરિયાળી અને સાકર તમે એકસાથે પણ પીસી શકો છો. હું અહીંયા અલગ અલગ પીસું છું. તો વરિયાળીને મેં પીસી લીધી છે. આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. હું અહીંયા વરિયાળી અને સાકર બંને અલગ અલગ પીસી રહી છું. તમે એકસાથે પણ પીસી શકો છો. હવે મેં અહીંયા 1 કપ વરિયાળી લીધી હતી. મને ઓછી લાગતી હતી એટલે મેં 1.5 કપ લીધી. પાછી અડધો કપ એમાં વરિયાળી એડ કરી અને અહીંયા હવે હું 2 કપ સાકર લઈ રહી. અહીંયા 2 કપ સાકર લઈ રહી છું. એમાં આપણે 10 થી 12 દાણા એલચીના નાખી દઈશું. એલચીની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એને પણ સારી રીતે પીસી લઈશું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. હવે મેં ખાંડ અને એલચીને પીસી લીધા છે, તો એને પણ આપણે એમાં મિક્સ કરી દઈશું બાઉલમાં સાથે. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે એકસાથે પણ પીસી શકો છો, અલગ અલગ પીસવું એવું કોઈ જરૂરી નથી. અને આ પ્રીમિક્સને તમે 3 થી 4 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ શરબત પીવાનું મન થાય ત્યારે તમે પાણીમાં અથવા દૂધમાં શરબત બનાવીને 1 જ મિનિટમાં રેડી કરી શકો છો. તો રેડી છે આપણું વરિયાળીનું શરબતનું પ્રીમિક્સ. હવે આપણે એને કોઈ બંધ સારી એરટાઈટ જારમાં કે કોઈ બરણીમાં કે ડબ્બામાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. મારી પાસે આ જાર છે કાચનું, તો હું એમાં એને સ્ટોર કરીને રાખી લઈશ. અને આજે હું તમને દૂધ અને પાણીમાં બંનેમાં શરબત બનાવી અને બતાવીશ. ખૂબ ઇઝી રીતે અને ખૂબ જ ઝટપટ બની જાય છે. કોઈ વરિયાળી પલાળવાની કે કોઈ ઝંઝટ નથી. તમને જ્યારે પણ મન થાય ત્યારે 1 જ મિનિટમાં શરબત રેડી થઈ જશે. તો આ રીતે એને આપણે સ્ટોર કરી અને રાખી દઈશું. તો હવે આપણે પહેલાં દૂધમાં શરબત બનાવીશું, પછી પાણીમાં બનાવીશું. તો આપણે અહીંયા બરફના ક્યુબ લઈ લીધેલા છે. હવે મેં તખમરિયા અડધો કલાક પહેલાં પલાળીને રાખેલા હતા, તો એ પણ આપણે એમાં એડ કરી દઈશું. તખમરિયા અત્યારે ગરમીમાં ખૂબ જ ફાયદાકારક છે અને ઠંડક આપે છે શરીરને. તો આપણે 1 ટેબલ સ્પૂન બધા ગ્લાસમાં તખમરિયા એડ કરેલા છે. હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. અને આ 2 ગ્લાસમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું. એમાં હું દૂધ એડ નથી કરતી કેમ કે હું પાણીમાં બનાવી રહી છું. મેં અડધું લીંબુ લીધું છે. લીંબુ ઓપ્શનલ છે, તમે ન નાખવું હોય તો પણ ચાલે. હું અહીંયા પાણીમાં બનાવી રહી છું, એમાં થોડું લીંબુ એડ કરી રહી છું. તમે લીંબુ વગર પણ બનાવી શકો છો, તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. હવે જે આપણે પ્રીમિક્સ બનાવીને રાખેલું છે એમાંથી આપણે બધામાં 2 ટેબલ સ્પૂન પ્રીમિક્સ એડ કરી દઈશું. પહેલાં આપણે આ દૂધમાં પ્રીમિક્સ એડ કરેલું છે. હવે આપણે પાણીમાં એડ કરી દઈશું. અને તમને સાકર કે ખાંડ જે પણ લો ચાલશે. તમને વધારે મીઠું પસંદ હોય તો તમે થોડી વધારે સાકર કે ખાંડ લઈ શકો છો. મેં આજે ખાંડનો યુઝ નથી કરેલો, સાકરથી જ બનાવી રહી છું. હવે એને સારી રીતે આપણે એમાં મિક્સ કરી દઈશું પ્રીમિક્સને. જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણું દૂધવાળું શરબત સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પાણીમાં છે એને પણ પ્રીમિક્સને સારી રીતે મિક્સ કરી દઈશું. તો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય ફ્રેન્ડ્સ, તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે પણ અત્યારે ઉનાળામાં આ રીતે પ્રીમિક્સ બનાવી અને રેડી કરીને રાખી શકો છો, જે ખૂબ જ ઝટપટ બની જાય છે. અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.